તારા છોકરાની વહુ કે ભાઈ તે તારા ઘરે ડાકલા છોકરા મારા છોકરાની વહુ ભલે ને બધું કે તમારા છોકરા કેમ કઈ છે જનામાં છોકરાની વહુ હારો છો ઈ જીને કીધું હારો તું કેટલો તારા ઘરના ગઈસા જાને સુધરી એની જા માને આઈ છો હા ન્યા ધોઈ મને મારી હામાં ધોઈ ને એમને તારો પીર પૈંડ માં આવતો તો હાલી હું નીકળ્યો છો એમને અટડા અવતાર લઈ જાને વાકડીને કોઈને દરબારોને મામુદો બોલાવે હાલ હાલ ગોવિંદ હાલ મારો મામુદો બોલાવે મામદો હાલ હા મારો જુનાગઢ નો પીર હા ગાંડી પાસી નેવ સુધરી જાવ આપણે બીજો પાર્ટ લઈને આપણે લલિત નાગરના એને દક્ષાબેન મનસુખભાઈને ફોન કર્યા બીજો ભાગ છે પહેલો ભાગ હજી તમને જોયો હોય તો અહીંયા આઈ બટન આવતું હશે ઉપર ખૂણામાં ને એ છે ને આઈ બટન ઉપર છે ને એક વિડીયો શો થતો હશે એ વિડીયો પહેલા જોજો પછી આ જોજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ચેનલને જલ્દીથી કરી લો તો હાલો આપણે બીજો પાર્ટ જોઈ અને એક ભુવા છે વાત કીધું એ ભુવાએ એક સેજલબેન કરીને કોકને ભરમાવીને એવું કંઈક કર્યું હતું હવે હું ફેસલો મનસુખભાઈનું નિવારણ આવે છે લલિતભાઈના એ કોક ઓલો શું કહેવાય ડાકલા વગાડે છે એટલે હાલો આપણે પેલો ઓડિયો જોઈ દક્ષાબેન ફોન કરે છે તો હજી ચેનલને સબસ્ક્રાઇબ ન કરે જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી લો હાલો આપણે ઓડિયો સ્ટાર્ટ કરીએ હા લલિત નાગર એમની પત્ની બોલું બોલો બેન હા એમનો વિડીયો જોયો ને મેં તમારો હા એમની ઘરના બોલું છું બોલો બોલો હા તો એ કહું ભાગી ગયા છે અહીંયાથી કહું આ ભુવો મને મારીને કાઢી મૂકી છે મારીને કાઢી મૂકી છે ને કાંઈ પૈસા કઈ આપ્યા નથી ટિકિટ ભાડાના માંગી કાઢી નહીં ઘરે પૂજી મારા પપ્પાને ઘરે તમે ક્યાં ગામ હું અહીંયા ભાવનગર પાસે વાળુકડ આવ્યું દીદીના વાળુકડ ઘોઘા તાલુકા તમારું નામ શું છે દક્ષાબેન દક્ષાબેન બે હું તમને 14-15 તારીખે રિંગ કરું તો હાલશે અત્યારે વાર છે અત્યારે હું લીલી પરિક્રમામાં અમારા અનક્ષેત્ર છે ને એમાં છું હું હા હું તમારું પાછા ભૂલી જતા નહીં ના હું તમને કરાવું છું રિંગ કઈ હું ઘરે જઈને પછી રિંગ કરું છું તો ઈ તો કે એવું કર્યું નથી એવું કે ના રે ના ભાઈ એવું જ કર્યું છે ને એવું હું નથી કર્યું છોકરી એની પાસે જ છે બીજે ક્યાંય નથી હા તો ઈ તમારે ફોન કરવો જોઈએ તમારો ફોટો ને એવું મોકલજો તમારી કેવડી ઉંમર છે મારી 25 વર્ષની ઉંમર છે 25-26 અત્યારે તમે તમારા માવતર છો ક્યાં છો હા અત્યારે મારા પપ્પાને ઘરે છું ભલે બેન હાલો તમારો ફોટો ને એવું મોકલજો અને મારી છોકરી નાની છે 3 વર્ષની હા હું ફોન કરું તમારો નંબર લખી લે લખતો છે છોકરી નંબર ચાલુ રાખો હાલો તમારું નામ બોલો દક્ષાબેન હા 1 મિનિટ હું ભરી દક્ષાબેન મુરજીભાઈ દક્ષાબેન મુરજીભાઈ મારા પપ્પાનું નામ દક્ષાબેન મુરજીભાઈ હા ગામ કયું કીધું વાળુકડ ગામ વાળુકડ હા જીજીનો વાળુકડ બથવાર હા અને એમને તાલુકો લખાવ્યો છે ને જેસર તાલુકો લાગુ પડશે પાલીતાણા નહીં લાગુ પડે હા એ લોકોએ પાલીતાણા લખાવ્યો ને તાલુકો હા જેસર તાલુકો જેસર ની બાજુમાં આવ્યું 3-4 કિલોમીટર થાય જેસર કઈ વાંધો નહીં તમારો મોબાઈલ નંબર બોલો 99-045 99-045 66 413 66 413 થઈ રહ્યા 10 હા થઈ ગયું 99-045 66-413 હા 66-413 ઓકે તમારું નામ શું કીધું દક્ષાબેન ઓકે હા તમારું ગામ વાલુકડ હા વાલુકડ જીજી વાલુકડ તાલુકો જેસર ના તાલુકો ઈ લોકો જેસર તાલુકો ઘોઘા અમારે તમારો ઘોઘા હા વાલુકડ ઈ તાલુકો લોકો ઘોઘા જેસર હા તાલુકો ઘોઘા જિલ્લો ભાવનગર હા હા ભલે બેન હાલો હું હમણાં અહીંથી લીલી પર કમ ઉડાડતા તમને રિંગ કરું છું તમારો ફોટો ની મોકલજો ભૂલી ન જાતા હા તમે પાછું મને તમારો ફોટો ને એવું મોકલજો હા હમણાં લો હા ચાલુ રાખો ફોન તમે જે છે ચાલુ વાત કર દક્ષી હેલો હા હેલો હા બોલો
હા તો મારા ઘરવાળા છે ને મને મારીને કાઢી મૂકી છે ને અત્યારે ડીજે લઈને ભાગી ગયા છે. હા એ આ છોકરી ક્યાં ગામની છે હવે? લલિત નાગર. આ હાલવાઈની રાવણદેવ જઈ ને. હાલવાઈની હા તમે એની ખોટો રાવણ દેવ છે આ. હા એમ ક્યાંથી setting હોય તો હું ખબર અને છોકરી અહીંયા નાની છે લાઠી ત્યાંના પા તો આવ્યું વધારે છે. હાલવાઈ હોય. લાઠવા લાઠી પા લાઠી આવ્યું. હા હા તમે ભણેલ છો છોકરી નાની છે ને ત્યારના જ બહુ વધી ગયું કામકાજ. હું થયું? છોકરી નાની છે પછી બહુ મારકૂટ કર્યા કરતા ઈ. એ તો બીજે પ્રેમ હોય ને એટલે પછી તમે સારા ન લાગતો. હા હા બીજું પી છે ને ક્યારનું થયું ઈ ખબર જ નથી. હા ડમરૂમાં જાતા હોય એ પપ્પા કારણ ને છે ઈ જે તે કાઢ્યા કરતા. હા તમારો ઘરવાળો છે એ કારણ વારે. હા ઈ ડાક વગાડવા જાય મારા હારા કારણ ને ઈ કારણ કાઢે. હા ઈ ભૂવા છે તમારા હારા નામ શું છે? ગોવિંદભાઈ. હે ગોવિંદભાઈ એની અટક શું છે? નાગર. નાગર. હા તમારા ઘરવાળાનું નામ? લલિતભાઈ નાગર. લલિતભાઈ નાગર. ઓકે. તમે આ છોકરીને એની અત્યારે એની ભેગી છે? કોણ? આ જે છોકરીને ભાગી લઈને ગઈ. ગયો છે. હા ઈ ન્યા થશે ઘરે જ છે. હા તો એ તો કે છે એવું કાંઈ નથી એવું કે. ના ન્યા જ છે એમની હારે જ હોય બીજે ક્યાંય ન હોય. હા એ એ પોલીસ માનતો સ્ટેશન આવ્યો તો નથી. એના બેનના ઘરે મેકીને આવ્યો હોય. હા એ તો ઓલા એના માવતર છોકરીના માવતર છે ને એ કહે છે કે છોકરી એની પાસે છે પણ આ માનતો નથી સમજ્યા. હા એમની પાસે જ છે ભાઈ બીજે ક્યાંય ન હોય. હા તો તમારા ઈ એમના હારો બેનના ઘરે મેકીને આવ્યો હોય મોરબા. તમારા હારો ની બધા ભૂવા આવી છે. હા મારા હારા ભૂવા છે. કઈ માતાજીના ભૂવા? હવે તો બધાયને માને. દાતાર બાપુ ને માને માતાજી ને માને. કોને માને? દાતાર બાપુ જુનાગઢ છે એમને વધારે નામ દે. હા બરાબર. જુનાગઢ છે ને હા ત્યાં. બરાબર. તમારા હારાનું ગામ કયું કીધું? હે તમારા સસરાનું ગામ કયું? તમારા હારાનું ગામ? ઝડકલા. ઝડકલા. ધડકલા. ઝડકલા પા ઝડકલા કહેવાય. લાઠીપા આવ્યું. ના ના ઝડકલા જેસર પાસે. જેસરપા. હા ઝડકલા પા ઝડકલા. આ ભાઈ હું લલિત રાવણદેવ. હા લલિત. હલો એ રાવણ નથી. હલો હવ રાવણ નથી. તો ડાક વગાડવા જાય એમ જ આપણે ડાક વગાડે કરવા જાય. દેવના વાજા વગાડે ને રાવણ દેવ જ કહેવાય ને. હા હા પણ આમ તો કઈ રાવણ છે નહીં ડાક વગાડવા જાય. નાગર છે. હે નાગર છે ની સરનામ. નાગર છે. નાગર એ તો એની સરનેમ જે હોય ઈ પણ વાજા વગાડે દેવના ડાયરા કરે છે ને માતાજીના માંડવા. હા એમ જાય છે ડાક હા વગાડવા એટલે એ રાવણ દેવ માં જ આવે ને. હા એ તો એમ જ સમજવાનું બીજું શું. તે આપણે હા ભાઈ આપણે મૂળ તો દેવના વાજા વગાડે એટલે બધા રાવણ દેવ કહેવાય. રાવણ દેવના પ્રતિક દેવ ડાયરા દેવ ડાયરા. એ તો અહીંયા ગયા તો મને કહેતા ગયા હતા એ કે હું ડાક વગાડવા જાઉં છું આજે કે આજ નહીં આવું એમ કરીને ભાગી ગયા. આપણને શું ખબર હોય આવા લફડા છે ક્યાંયથી. હા ડાક વગાડી દીધું જો. હવે કેમ કરવું આ બધે ભુવા છે ને ડાકલિયા બધા છોકરીઓ હારી દેખાવડી હોય એટલે એને ગમી જાય એટલે પછી જૂની કાઢ નાખે. એ તો ક્યારથી લાગી ગયો હોય આપણને શું ખબર હોય ભાઈ ઘણા ત્યાં જાય કરતા જાય ત્યાં બધી ગામડામાં હા બધે જાતા ગયા. હા અને આ છોકરી નાની છે પછી તો વધારે હેરાન કરવા લાગે એમને છોકરો જોતો હતો આપણા હાથમાં કઈ છે નહીં છોકરી હા છોકરી નાની છે પછી વધી ગયું કામકાજ મારકૂટ કર્યા કરતા ને દારૂ પીતા એને તમારે હારા દાણા જોઈ છે તો એના છોકરાના દાણા ન જોવે આવું ન કરે એને ઘરના જોતા હોય થાય ને મલક ના જોઈ છે ઘરનું કઈ કરતા નથી. મલકના તો પૈસા દેતા હોય પણ આ ઘરે ફેરવાઈ ગયું એનું શું કરવું. હા એમ કરત થાય તો ઘરનું કઈ જોતા નથી મલક ના બધું જોયા કરે. આ ધડકલામાં બધા લાકડાના ગાડી મૂકી કઈ ભાડાના પૈસા આપ્યા નથી મને કાલ્યો ભાડાના થાક ના માંગતી કારવતી આવી ભાડાના પૈસા એ આ જે છોકરી છે ને પગાડી ગયો ને એના કાકાના છોકરાએ ફોન કર્યો છે. હા ઈ ઓડિયો મેં ચડાવ્યો તો સાંભળ્યો તમે? કયો આ તમારા ઘરવાળો બીજી બાય છોકરી લઈ ગયો એનો ઓડિયો ચડાવ્યો તો તમે સાંભળ્યો? ના ના ખબર હતો વિડીયો ઈ હતો તમારો નંબર પછી એમાં થઈને મેં નંબર કર્યો તમને ફોન. હા ઈ જ ઓડિયો.
હા છે હા હા તો નકર ઈ નંબર તમારા ઘરવાળા હારે મેં વાત કરી, તમારા ઘરવાળા રેકોર્ડિંગ સાંભળ્યું તમે? હવારમાં ઈ વાત કરતા હતા. હા હા પછી એમને કઈ ખબર નથી તમારા નંબર, પછી એમાંથી વિડીયો સાંભળે ને એમાંથી લઈને કર્યો નંબર તમને ફોન. હા એમ તો ઘણા ફોન કર્યા પછી તમે કઈ ઉપાડ્યા નહીં, પછી હવે ઈ અહીંયા લીલી કરવા દો પડકામાં છે ને બેન, અવાજ વધારે આવે અહીંયા કને છે ને, અમે અહીંયા અનક્ષેત્ર અમારું હાલે છે. હા એટલે અમે અહીંયા 4 એ દિવસ તો આમ કે અનક્ષેત્રમાં. તાલાળા જઈને કાગળિયા કરાવ્યો છે, ઓલા નથી કઈ કાગળ કરતા હાથે હા સેવા કરાર ભરી કર્યો લેવા છે, એવા. સેવા કરાર કર્યો હા છે. હા એવા કરી નાખ્યા છે તાલાળા જઈને. અહીં ભાવનગર આવ્યા હતી કે મારી પાસે છે ને એમ રાખે. ફોટો અહીં મારી પાસે હારી નથી, ક્યાં હોય મને નથી ખબર, ફ્રેન્ડ કરીને રાખ્યું છે. હા ઈ એમાં બોલે છે મારી ફ્રેન્ડ છે. હા એ તો કોઈ ફ્રેન્ડ કરીને રાખ્યું છે અત્યારે. ફ્રેન્ડ હોય તેને ઘરે મેં કહેવાય ને. કાંઈ વાંધો નહીં બેન, હવે તમે આપણા ઓડિયો વાયરલ કરવો છે ને, હા તમારો ફોટો મોકલો. હા મારી છોકરીને મારો મોકલું ને. તમારી છોકરીનો નો મોકલો કઈ નહીં, તમારો એકનો મોકલો. હા અને આ રાવણનો ફોટો મારી પાસે છે, એનાય ફોટા મોકલો ને. બીજા હોય તો ડાક બાગ વગાડતા વિડીયો હોય તો એમાં મોકલો ને. એ સારું આમાં હોય તો જોઈ દો. હા એમાં ડાક વગાડતા હોય, માતાજી જગાડતા, હાલ મારી હાલ 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 મારી અરે વાત કરી, કઈક બોલતો હોય ને એવું ઈ હોય તો જો ને. હા. એટલે કઈ મારી ઓલી પટાવી ઈવડી ઈ કઈ અમારે ઈ સાબિત કરવું છે. એને પકડીને લાવો છે ગમે નથી, હાથ વજો કરવો હરખાય સીધો થઈ જાય ને, પાવર માંથી ઊંચો આવતો નથી. બેન હવે એમાં એવું છે, એ તમે શું છે કાયદાના જાણકાર નું ગરીબ માણસ હોય એટલે ત્યાં બધા હોશિયારી કરે. મારી પાસે તો પોપટ જેવો થઈ ગયો. મને તો શું કરી લેવાના, ફલાણા ભાઈ શું કરી લે, ઢીકડા ભાઈ શું કરી લે, એમાંથી ને ઊંચા આવતા નથી. એટલે આ છોકરી કઈક ઢૂંઢતી હતી, એમાંથી એને મેળ આવ્યું. એ તો આપણને ખબર નથી ને, એ જાતા હોય તો આપણે શું કઈ વાહન જોવા જવાના, ટિફિન લઈને વૈયા જાય કામ જ. હા આપણે શું ખબર હોય, આપણે ક્યાંય આજે જાવી લઈ. અને કેટલાક માંડવા કર્યા છે, કેટલાક ગામના મઠ બાંધ્યા છે. એ તો ઘણા બાંધ્યા છે, ત્યાં જાય કરતા બધે છે, જુનાગઢ સુધી પૂજી જતા. યુટ્યુબમાં ચેનલ છે તમારા ઘરવાળાની? હા દાખલાની શું નામ બોલો તો આવે છે? ઝડકલાન માંડવાનું આવે છે, ઝડકલાન માંડવો રાખ્યો તો ને ત્યાંનું આવે છે. હા રામભાઈ ભાસ્કર નું, જો રામભાઈ વી ગયા નહીં. હા રામભાઈ ભાસ્કર નો માંડવા બોલે ને એમાં આવે છે. ઝડકલા માંડવો કર્યો તો રામભાઈ આવ્યા હતા કરવા એમાંથી. તમારા હારાના નંબર છે તમારી પાસે? હા તો એના નંબર દો ને. ઓલી ડાયરી લઈ જો, ડાયરી ને પડી ખબર છે લખી દો. ડાયરી ને બોલપેન લઈ લો. હા આમાં એટલે એવું છે, કાઢ દે એટલે બાપા હવે આવું છે. આ ભુવાન રાવળીએ બહુ છોકરીઓ બાયુની જિંદગી બગાડી. શું કરશું? હા ઘણા ખરા એવું મેકવાન કે પણ મેકતા જ નહીં, ડાક મેકી દો, આવા ધંધા નથી. તારે કાંઈ નહીં એની ઝંઝટ કરવાની, સમૂહ નાખી જતા મારવા મળતા આપણને, તારે એની પૈસા નહીં સમૂહ નાખી કે હું બધે જ્યાં જાઉં ને તારે મને નહીં કાંઈ કહેવાનું એમ કરી. હા હવે એમાં તો શું છે, તમારે થોડુંક મજબૂત રહેવું પડશે બેન. હવે આમાં તો કેમ કરીએ, હવે ભુવન રાવળે આવા જ બધા ધંધા કર્યા છે, તો હું કરવા. લો તમારું નામ બોલો. મારું નામ દક્ષાબેન. દક્ષાબેન લલિત. દક્ષાબેન લલિત નાગર. હા હું 1.5 મહિનાથી મારા પપ્પાને ઘરે જ છું. દક્ષાબેન લલિતભાઈ નાગર. હા અને તમારા સસરાનું ગામ કીધું? ધડકલા. ધડકલા. ધડકલા જમરૂખ નો જ ધડકલા. હા દડકલા. ધડકલા તો હા ધડકલા જ કીધું. ધડકલા ધડકલા સસરાનું ગામ જેસર.
તાલુકો દેસર, જિલ્લો ભાવનગર. ઓકે. હવે તમારા પપ્પાનું ગામ તમારું કયું છે? વાળુકડ, જીજીની વાળુકડ. હા, એટલે તમારો તાલુકો? તાલુકો ઘોઘા. ઘોઘા, જિલ્લો ભાવનગર. ઘોઘા તાલુકાનું વાલુકડ. વાલુકડ ગામના દક્ષાબેન. મને એવું છું કે આ બેન છે ને ઈ આ રાવાદેવ સાઈડ જાય એવું કે મારો પતિ છે, મારો પતિ આવું કરે જ નહીં એવું થાય, પણ આ બધું ઊંધું જ થયું. હાલો સાંભળવી. આ લલિત તમારો ઘરવાળો? હા. લલિત જ ખોટો છે. હવે તમારા ફોટા આમાં મોકલો. હવે તમારા સસરાનું નામ શું કીધું? ગોવિંદભાઈ. પ્રવીણભાઈ? ગોવિંદભાઈ. હા, એક મિનિટ. ગોવિંદભાઈ સસરા. હા. સસરા, ગોવિંદભાઈ સસરા. એના મોબાઈલ નંબર? 87 એક મિનિટ. 87 5 હા 87 5 હા 83 5 50. 83 હા 83 83 5 50 હા 87 5 84 83 5 50. હા, લલિતભાઈ ના પપ્પા? હા. લલિત ના પપ્પા. ઓકે, હાલો હવે તમે મને તમારા ફોટા મોકલો અને લલિત ના ફોટા મોકલો. હા. એમને બેનનો ને માનો જ બહુ પાવર છે, વધારે સાથ છે એમનો. કેને? એમ બેનનો ને માનો વધારે સાથ છે આને આજે. બેન હવે એનો પાવર હોય તો એવા સિનારવા કરે તો એનો પાવર કરે, એની બેન ની મૂર્ખી ના કરો. સાથ જ છે વધારે, નકર પોલીસ સ્ટેશન જાતી હતી તોય જવા ન દીધી મને. હા. અત્યારે ક્યાંય નથી જવું. શનિવાર છે બંધ હોય, બપોર પછી જાય એસરતો ને એમ કરીને ઓલું કરી નાખ્યું. તો 3 દિવસ રહ્યું ને 3જા દિવસે ખબર પડી મને કામ છે એમ. હા તો એની માથે તમે બધાને ખબર હતી છતાં મને કીધું નહીં એને કામ શું છે ઈ. હા તો એની માથે ફરિયાદ કરી દો. આ બીજા આ તાંત્રિક વિધિના નામે બીજી બાઈ છોકરીઓ ફસાવે છે એવી ફરિયાદ કરો. હા તે કરવું જ જોશે કાકા હવે. હા કરી જ દો તમે, તો જ આ મેર ખા. એટલે એની માતાજી ને દાતાર બાપુ ની ક્યાંથી આવે છે ખબર પડે ને. તો વકીલ રોકો છે કે પછી સાહેબ ના પાડે એમ કે પરણેલામ ન હાલે, કે કુંવારી હોય તો આવડે લઈએ કે પરણેલામ ન હાલે. પણ તાંત્રિક ની ફરિયાદ લેવી, પણ તાંત્રિક ની ફરિયાદ લઈ લેવી પડે. એ ના પાડે એમ કે અહીંયા કઈ ન હાલે, પરણેલા હોય તો હાલે. કુંવારામાં થોડું અમારે કુંવારા હોય લેવી કેમ પરણેલી છે ઘરે જ હોય એમ કઈ ઉભા રહી. થઈ જા વકીલ ને વારે વાત કરે છો. હાલો તમે આમાં ફોટા મોકલો. હા હું તમારા સસરા હારે વાત કરું છું. હા કઈ તમે માતાજી ના ભુવા છો, તમારો છોકરો બીજી છોકરીને લઈને વી ગયો એમાં તમે કઈ માતાજી પીર બાપા કઈ દેખા? દાણા જોવો તમે જોવા જોવો કે બીજે નથી જોવા ખોટા? હા ઈ હમણાં હું જો નાખું છું. હાલો સાદ રાખો. હાલો જય માતાજી. જય માતાજી. મજામાં? હા. હવે કીધું થોડુંક આપણે જોવડાવવા બારેમાં કામ હતું તો થોડુંક જોવાનું કામ કરો છો. એ થોડુંક જોવડાવવું તું જોવાનું કામ કરો છો. કોણ બોલો? હે કોણ બોલો તમે? હું તો બોલું છું અરજદાર. હે? હું જોવડાવવા વાળો ભાઈ બોલું. એટલે તમારું નામ શું કહો આપો? એટલે હું તો મનસુખભાઈ રાઠોડ બોલું. ભલે તમે રાઠોડ બોલતા ગમે તે બોલતા હો. હા સીધી વાત કરો. હું સીધી જ વાત કરું. બોલો હું જો તમારે જોવડાવવું. એટલે જોવાનું કામ કરો છો તો ઈ વાત કરું, નકર બીજી વાત કરું. તમે બીજી વાત કરો, જોવાની હું હે હું જોઉં છું તમારે બોલો. મારે એક કીધું મારે બીજી બાઈ હારે લગ્ન કરવા તો થાય.
આ તે આખી દુનિયામાં થાય જ્યાં મન પડે એને કરી લેવાય છે એવા જ્યોતિષ કઈ છે તો સોદું બનાવો ધંધા કરો ગોવિંદ બાપા વાર્તા નિરેતે તો વાત કરું તમે નકામાં રવા દો પોલીસ સ્ટેશનમાં જાઓ ને બીજી ભાઈ લગ્ન કરવા તેવા જ્યોતિષના દીકરા છે તમને કરી દે તમે તમારે મારી વાત સાંભળો મેં તમને ફોન તમે બીજી વાત કરવામાં બનાવતા અહીંયા બનાવો મારી વાત સાંભળો તો થોડુંક ધીરે તો બોલો હા વાતું કરો હું આ ધડકલા રહું છું હે ભાઈ હું ધડકલા રહું છું અને લલિતભાઈ ના બાપુ જ છું હા બોલો. એટલે તમે જોર જોરથી બોલો આ બસ તમારે સે હોય ને એ વાત કરો પેટ ન દુખાવાની બીજી કઈ વાત ન કરતા કંજુ રખડે ભેગું થઈ જવાય હા બીજી બાય કરવી હોય 10 બાય કરવી હોય એ તો તમારે આવા ઘરે કરો. જ્યોતિષ છે ક્યાંય એમને તમારા ઘરે તમે કરો છો એટલે બીજાને એવી જ સલાહ દીધી. તમારા ઘરે તમે કરો આ જ્યોતિષ હા હવે ઈ તો અમે તમે કરી લઉં. બધી નાખી એમાં હું દાણા જોઈ ઈ તો તમે જોવ છો ને એવું બધું કીધું હોય તો તમે જ વાત કીધું. ભૂલી જાવ એ કોનું જોઈએ કયો તમારો છોકરો અટણ બીજાની બાઈ લઈને વેચજો મારો છોકરી છોકરો તો બાયડું આવે ને છે બેહાર છે બોલો આવ જ્યોતિષ માં નથી આવતું છે. તમે હવે વિડીયો નકર ફલાણું મૂકો એટલે કેમ માનો તમે બધા સિનાલ વિના માનો બધા ભવા સિનાલ વિના છે એક ભગવાન જ કહેજો ગમે તેને કામ લે કોકા મરી જાય ને તો જિંદગી પકડી જાય મરી જાય મારા બાપ ને ડોપે મત મારે મને કઈ ફેર ન પડી જાય મારો શું ફેર પડે તમે સિનારમાં તો એવું તમારે ફેર પડે છે કાલ ના ઓલે વિડીયો નકર ફલાણું મૂકો એટલે ભાઈ, ઈ તો આ ભવા આવું તમે- કરે એટલે હવે તમે તો ભલા આવું કરે છે? એટલે એ તમારા છોકરાની બહુ રીહામણે છે ને તમે કોકના દાણા જોશો તો અમારા છોકરાની બહુ ન કરી આપણે એમને અમારા છોકરાની બહુ અહીંયા હતી ને. હાંભળો લલિત છોકરી છોકરી ઘરમાં બેહાય ને એટલે વહી જાય બધું. તમે કોકના કઈ નથી. દાણા વરો છો તમે કોકના દાણા જોશો તમારા ઘરના જો ને તમારો છોકરો બીજી અમારા બાજુ દાણા જોશે. જોતા હોય અને ને તમારા તો મારો દીકરો ન હોય એનો છોકરાની વિડીયો દાણા જોવો. જાઓ, હાલો. તમારા કેને છોકરા ઘરે ક્યાં જોવા કોને ઘરે ગયા ઈ તો કયો તમે હવે કઈ નકરું નાટક જ આવડે એ ભાઈ મારી પાસે પુરાવો હોય ને એ બુવા તમે અહીંયા પોલીસ સ્ટેશનમાં હવારમાં આવજો મારે હું તમારું નામ લખી નાખી મારે- આને દાણા જોવાનો બહુ શોખ છે આમ જ્યાં જોઈને મલકની માંગે ને ઢુકડા નાખે જેવી તમારી શું આવે તમે છે મારા દાણા નો જોઈએ કો તમે માતાજીના પાઠના કોઈ મારા દાણા જોઈએ તમે આ પાસ નાખો અને નાખતા તો ધર્મ કોને માનો તમે કયો હાલો માલો પીલ કેલી માલી મેલની તમે આ પાસ નાખતા આવતો તો તમને ખબર હોય લીડા નીકળી જાય મારા ઘરે તમારે કોઈ લીડા પાસ નીકળી ન જાય હોય હા માંડાજીના દાણા જોશે ભોઠિયું પડો ને સુધરી સમજ્યા? જાવ તમે આ બધા માંડરના દાણા જોતા હો ને એ તમારે એની પર જોવો અહીં અમારા કાઠિયાવાડમાં કાંઈ ન હોય એમને તમારા ઘરના નો હારા કરી એકાન બીજેના સુધારવા જાવ છો ફોઠા પડો ફોઠા તમે આ ફોટા પડો તમે આ વાત કરતા તમને શરમ નથી આવતી બાઈ નું હારું થઈ જાય તારી રીયામણા સીને પેલા લઈ આઈ સમજ્યા? મારા ઓલા લલિતની બાઈ રીયામણા સીને લઈ આઈ કોકના દાણા ને કોકની બાઈ ઉપાધી ચડવાના દાણા ફોટા થઈ પડા છે જાય. નાસ્તી નો આયા કામ પુરાવા કરાય હોય હલાડિયા પુરાવા હોય પણ તમારે હલાડીઓ તો તમે છો જોયા વગરનું ક્યાંય ફલાણું આમ થાય. હમણાં આવી છે ત્યાં YouTube તોડી માં. લેવાય પહેલા. હમણાં પુરાવા વાળું આવી છે એ ભુવા પુરાવાવાળા તો લટાવી ન હોય. થાય માલો પીલ આમાં પીલ નો આવે હા તને સમજ્યા? મજબૂત પીર પૂગી અહીંયા ગયા. હવારમાં પોલીસ સ્ટેશનમાં આવજો એલા તારા હું તમને પોલીસ સ્ટેશનની દાણા મારા વાતો બધું ઘરમાં બતાવી જો આમ ઈ દાણા દાણા જોતા હો આને તમે. હું નીકળ્યા તમે એટલે પોલીસ કોક મલકની માને લુગડા નાખવા એ સપટી નાખ ને દાણા જોતો જોતો પોલીસ સ્ટેશન હું કામ છે દાણાનું કરી દાણા તો તારા ઘરે જોયા કરતું તારા ઘરે દાણા ખાવાના અને મલકની માને હું આવે છો પોલીસ મલકની માને એ ભાડા ક્યાં પોલીસ, દાણા જોતા? ઈ તો પોલીસ ને સત્તર ખબર ટકા ભાડા પડી. ક્યાંય? આ પોલીસમાં દાણા પાડ નાખ ને કાંઈક પીર ને દાણા મોકલે, ખાવા કાંઈક દાણા સમજુ. નાખ બીજા આ દીકરામાં તારા ભાઈ. છોકરાની વહુ બોલે આવી છે. જાય પોલીસ સ્ટેશનમાં હવારમાં. એ કાંઈ નો ફેર આવા પડે. આવીશું. દાણા જો દાણા જો ને પોલીસ સ્ટેશનની દાણા અંદર જો ખબર તારા પડે. ઘરના બીજા જો એ તારા દાણા જો દાણા. ઘરમાં લાત રખડે. એ છોકરીની લાત વહુ એ રિયામણે છે ને ભોઠિયું પડો ને સુધરી જાવ. પણ તારે દાણા ખોટું જોજો તો. પડે. હા, આની નો નીકળે નીકળ્યું. કોણ દાણા જોતો હું ને કોણ પીર નહીં. બોલું. પીર બોલું. પડે ને લીંડા પગલા કરવા બેસી જાય. હા, દાણા જોવડાવો લીંડા નીકળવામાં. વેરા જા. મારો ખોટો પીર એમ ખોટો. કહે છે, મારો પાછા કર્યો કહે છે, મારો ઓલ્યો કહે છે. આ તઈ ખબર પોલીસ નહીં, સ્ટેશનમાં કોને ગયા. એને તઈ તારા મારા પોલીસ મોટા સ્ટેશનમાં. દાણા આ તને કેમ ખબર પડી કે પોલીસ સ્ટેશનમાં આની જવું નો છે? નીકળ્યો. પાછા કર્યો મૂકી દે. કોકને તારા પૂછે પીરને પેલા. મૂકી દે. એમને તારા કોકને પીરને મૂકી પૂછજે, દે. હા, હું એ પાછા સૌ કર્યો ઝડકલા. મૂકી. અડધી એ, વખત ક્યાં દાણા સુધરી જોઈ? જા. પોલીસ સ્ટેશનના અહીંયા પીરને મૂકી દે. તારા ખીમડિયાને મૂકી દે. તારા લીડા વેરા થઈ ગયા. તારા પીમડીઓ તારા પીરને તું પૂછ્યા કે તું ભૂવો અરે હું છો કામ અને પૂછું? ભૂવા નથી. તે તું ભૂવો છો. તમે સુધરી નથી જા. કાંઈથી. હા ઈ તારા છોકરાની વહુ સમજ્યા? કહે છે. તારા છોકરાની વહુ કહે છે, ભાઈ તે તારા ઘરે ડાકલા છોકરા મારા ડાકલા છોકરાની વહુ ભલે ને બધુંય કે એટલે તઈ તો મારા હારો છોકરાને છો ક્યાં ઈ કઈ કહે છે? ના, મારા છોકરાની વહુ કેટલો હાલ. હારો છો ઈ જ ઈને પણ કીધું. તું કેટલો ખારો, તું એ કેટલો ખારો? તારા ઘરના કહે છે જેને સુધરી હવે એની જા. માને આવી છો
હા ત્યાં ધોઈને આવી જાઓ, મને છોકરાને મારી સામે ધોઈ ને એમને ઉભો તારો રાખી. પીર પેન્ટમાં આવતો તો આજે હું નીકળ્યો છો? એમને અટડા અવતાર લઈને જેને વાઘરી એ મામદો ગોળીને બોલાવે ધર્માલોને- બેટા, મામદો બોલાવે હાલ હાલ ગોવિંદ હાલ મારો મામદો પૂછવાનું બોલાવે તો હાલ, મામદો હાલ, 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 મામદો હાલ અત્યારે હું લેતો? હા મારો જુનાગઢનો પીર હા ગાંડી પાછી નેવું સુધરી જાવ તે ગાંડી પાછી નેવું તમે સુધી જાઓ તમે. મલકી માના હતા બધા વિડીયો કરો, વોરિયર કરો. હે માલો ખીમલિયો તારો ખીમલિયો મોકલ દે તારા ખીમડીઓ તારી ગાયનમાં ખોય. લીંડા વેરાઈ ગયા તારા ખીમડિયાના તારા બેયના. તારા ખીમડિયાના બેયના લીંડા વેરાઈ ગયા. એમને મને મોકલે અને હું નીકળ્યો, આવા નવા શોધું મને. ડાકલીઓ બગાલો છે અને મને ડાકલીઓ. લે, ડાકલીઓ. આડા પાહડા બાંધજો. લે, લે, ડાકલા આ વગાડ. ગમે નથી જવાનું. એ વગાડ, વગાડ, ડાકલા વગાડ. હા, હા. હા. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માતાજી કરી. માલી અઢી આગલી તોડી દે. માલ ખીમલિયો પુરાણો કરે. માલો પાછા ખલિયો કરે. આયા તારો પાછો ખીમલિયો એકઈ નો આવે આ મનસુખીઓ મારો એક જ બાપો કાપી છે. તારો માણસ છે ને? હા. મારા બાપ દાદી ભાઈઓની ખીમડીઓ કેવો છે ઈ. ના ના તઈ આથી હું દાણા જોયા આદી લગન બધાને પાટ નાખતો તો ને બંધ કરી દીધા ઈ તો લીડા વેરાઈ ગયા છે સમજ્યા? હા છોકરો કોકની છોકરી લઈ જાય અને હજી તો કેચ્યું રાખશે હજી તો કેચ્યું રાખશે તમે હજી તું કદ કે મારો છોકરો હોળે રાખશે હજી તું તાર છોકરાને સીનાર નથી પડે એ તું સીનારવો ને તારો છોકરો સીનારવો જોઈએ અરે, ગોચા કરી અમને જા ગોતવા જા પાટવાળા. હોળ રાખશે ડાકલીઓ વગાડવી છે ને હોળ હોળ છોકરીઓ રાખવી તું તારા જે બે ભેગી ખાઈ ના કરીએ થાઓ. છોકરાને બાઈમાં જા. આ મને મારે કોનું કોઈ કામ મતલબ કર્યું? કરવું એમાં અમારે તો શું મને શું કામ ફોન કર્યું? કર્યો? દાખલા ઈ તો ભાઈ તારા હું છોકરાની સાહેબ વહુએ કીધું મારો લાઈનમાં હારો આવી એ તારા છોકરાની વહુએ કીધું મારો હારો દાણા જોઈ નકર મારે શું તારે મારા કામ આવ્યું? છોકરાની વહુ તો ના રહેવું તો બધું નામ લે. હા ઈ તો સિનારવા કર્યા છે એટલે ના રહેવું તો બધું નામ લે. સિનારવા કર્યા છે એમ કહે કે પછી સિનારુના પેટમાં કહેતો નહીં ને ભગવાન બધા હા, કહેતો. એ સિનારવા છો આખું એ હારો હોય ઈ આવી ભાષા જ ન હોય તને અટાણે દેવ ધર્મ ન બોલ્યું તને આવી તને ભાષા શીખવાડી કે તને આવી ભાષા શીખવાડી તને કોઈ દેવા હારી સલાહ નથી તારા બોલ પાડ્યો ખીમડીઓ બીમડીઓ. માલો જુનાગઢ દાતાર તારો જુનાગઢ ના દાતાર કીધું તું સિનારવા કરજો હાજી હું નીકળે આવવાના. તારો પીર તારી પાસે એક દેવ હોય તો એમને તારા દેવાની વાત કરે ને એમને તારા દેવાની વાત કરે ને કેતું નો દાણા જોઈ ને હંસલા પાત્ર ને પાટ ના ના, કરે જોય. એની માને કૂતરા ગરગર ને કેલો એની માને હા ઈ કોઈ નો કરતો તારા છોકરાની વહુ જ વાતો કરે એ તારા છોકરાની વાતો તારા ઘરના જ કહે છે બીજા નથી કહેતા ભાઈ એ ઘર ફૂટે ઘર જાય હવે ઈ તો ભાઈ જો ઈ તો તમે સિનારવા કરો પણ છોકરાની વહુ સિનારવા કરે ઈમાં કાંઈ ફેર ન પડે પોલીસ સ્ટેશનમાં હવારમાં ફોન કરીને તું આવી જાય હવારમાં. ત્યાં કોઈ બાપો નો આવે તારી જેવા એ તો તારી જેવા કેટલાને સોતડ્યા કાઢ નાખ્યા અમારે તારી જેવા ક્યાં પંચોતેર આટા મારે હા, એવા અમે આટા મારે જોઈ નથી ના નહીં. હા આટા મારે અમે આયા ગામના પાડા કરીને પેટ ભરી. દાણા જોવાના કોઈ વોરિયર નથી દાણા જોવાના. માલો મામદો બોલાવે મામદો અટન તાર મામદાર નીંદે વેરાઈ ગયા તારા મામદારના ને તારા પાછા કર્યાના ને તારી અઢી આકડીને બધે મારો દાદા ખીમડીઓ ફળો એ તારા એ કને મોકલાય મારી પાસે તાર દેવી મોકલે એમને તારા બધા દેવરિયા ઈને કને આ સિનારવા કરવાનું તાર છોકરાને બધે શીખવાડ્યું છે તો હા અમારા હવે કોઈ મોઢા નથી કરનાર્યો સુધરી જાવ હાર્યો મારી દેવી વસન ને બોલ એ મારા સીત ના ગણાની કોઈ શિકોતર પણ નગરમાં વાગે તેની ઢાકલા ને પડકારે ફરે નહીં પાછી પણ માંડવે મણાને હજીવન કર્યા એ મારા ડોહાની એવું કોઈ શિકોતર હસી
ગાઈસ આ તો ઓડિયો એની જ્યાં લલિતા ઘરવાળા છે એ જ કોઈ વાંચતા નથી. ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ લલિતભાઈ છે જોજો આથી આગા રહેજો ભાઈ. આથી આગા રહેજો ગમે એને લઈ લેજો પકડવા. એના બાપા ખબર કેવી ગળું બોલતા હતા એટલે બુમા ભરાડા રાવણ દેવથી આગા રહેજો. મળવી એક નવા ઓડિયો અને વિડીયો સાથે. તો ચેનલને હજુ સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો. બાય બાય.